જેમ આપણે માથાની ઉપર પંખા પડતા હોય છે ને, જેમ આપણને ઠંડક આપવા માટે, એમ સીપીયુ ની અંદર પણ એક ફેન આવતું હોય છે. પછી આ ફેન દેખાય, આ ફેન ને કહેવાય સીપીયુ ફેન. સીપીયુ ફેન એટલે શું? તો કે આપણા સીપીયુ ની અંદર પ્રોસેસર હોય અને એ પ્રોસેસર આપણું ગરમ ન થઈ જાય એના માટે એક પંખો ફરતો હોય. આ સીપીયુ ફેન ની ઉપર અહીં જુઓ તમે તો અહીં સિલ્વર કલરનું દેખાય છે ને, એ હીટસિંક લગાવેલી છે. હીટસિંક શું કરે? તો એ આ સીપીયુ ફેન એટલે આ જે પંખો છે અને પ્રોસેસર બંનેને ચોટાડી રાખવાનું કામ કરે. એટલે એને તો પંખો આપણે કદાચ તો પેલા કયો ફરતો હોય, પેલી બાજુ ફરતો હોય અને આપણે અહીં બેઠા હોય તો આપણને પવન આવે ના આવે ને. મતલબ કે સીપીયુ ફેન જે હોય એ આપણા પ્રોસેસરની ઉપર હીટસિંક થી ચોટી જાય. એટલે થાય કે ચોટી ના જાય પણ અડેલો રહે. એટલે થાય કે બંનેનો પેલાની ગરમી ખેંચી લે. એટલા માટે આ હીટસિંક પ્રોસેસરના સીપીયુ ફેનની નીચે લગાવેલું હોય છે. બરાબર? આ સીપીયુ ફેન છે, રેગ્યુલર ફરતો રહે તો જ તમારું કોમ્પ્યુટર ચાલુ રહે. નહીંતર જેવો ફેન બંધ થઈ જાય એટલે થોડી વારમાં સીપીયુ આપણું ગરમ થઈ જાય, ગરમ થઈ જાય એટલે બંધ થઈ જાય. અને જો જલ્દી બંધ ના થાય તો આપણા પ્રોસેસરને પણ ઉડાડી દેતું હોય છે. બરાબર? એટલે આ સીપીયુ ફેન બહુ મહત્વની વસ્તુ હોય છે સીપીયુ ની અંદર. બરાબર? પછી એક આ વસ્તુ છે આપણી જોડે જેને કહેવાય છે એસએમપીએસ. એસએમપીએસ એટલે કે પાવર સપ્લાય. પાવર સપ્લાય આપણા ઘેર કયા વોલ્ટેજ આવતા હોય છે ખબર છે કોઈને? આપણા ઘેર કયા વોલ્ટેજ આવતા હોય છે?